ભરૂચ લોકસભા મત વિસ્તાર માટે 26 ઉમેદવારી ફોર્મ ભરાયા, જેની ચકાસણી હાથ ધરાતા ભાજપ અને આપ સહિત કુલ 13 ઉમેદવાર હવે ચૂંટણી જંગમાં છે। ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપ, આપ, બાપ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી, માલવા કોંગ્રેસ મળી 5 રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારો મળી 26 ફોર્મ ભરાયા હતા, જેની ચકાસણી ઉમેદવારોની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવી હતી, જેમાં આપના ચૈતર વસાવા, બાપના દિલીપ વસાવા તો ભાજપના મનસુખભાઈ વસાવાના પ્રતિનિધિ તરીકે મહેન્દ્ર કંસારા ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભાજપ, આપ, બાપ તેમજ બહુજન સમાજ પાર્ટી અને માલવા કોંગ્રેસના ઉમેદવારો ઉપરાંત અન્ય 8 અપક્ષોમાં ફોર્મ માન્ય કરાયા હતા, તો મુખ્ય રાજકીય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા તેમના ડમી ઉમેદવારોના ફોર્મ રદ થતા હવે ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં હાલ બાકી રહ્યા છે। જો કે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે, જેથી તે બાદ ભરૂચ લોકસભા બેઠકનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે। ફોર્મ નંબર 21 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા ડિપોઝિટ ભરી છે, ફોર્મ ઇન પ્લેસ છે, એફિડેવિટ ભર્યું છે અને એમણે ભારત આદિવાસી પાર્ટી એના કેન્ડિડેટ તરીકે ભરે છે, એનું મેન્ડેટ આવી ગયું, મેન્ડેટ છે અંદર, અને પ્લસ એમને 10 ટેકેદારો પણ છે, એટલે આ જોતા જો કોઈને વાંધો ના હોય તો આગળ વધીએ જી। ફોર્મ નંબર 21 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા, ફોર્મ નંબર 21 આપણે સ્વીકૃત કરીએ છીએ। ફોર્મ નંબર 22 શ્રી દિલીપભાઈ છોટુભાઈ વસાવા, એમનું આ બીજા નંબરનું ફોર્મ છે, જે પહેલું ફોર્મ છે એ જ રીતે તમામ વિગતો સાથે છે અને ઇન પ્લેસ છે, આને આપણે મંજૂર કરવા આગળ વધીએ જી। તો આપણે આ ફોર્મને સ્વીકૃત કરીએ છીએ। 23 નંબર શ્રી ગીતાબેન મનુભાઈ માછી ડિપોઝિટ ભરી છે, ફોર્મ ભાગ 2 ભરીને 10 ટેકેદારો સાથે ભરી છે અને માલવા કોંગ્રેસ નામની પાર્ટી તરફથી તેઓએ આ ફોર્મ ભર્યું છે। આજે છે બેન નથી, અને એમનું પણ ઇન પ્લેસ એફિડેવિટ એન્ડ એવરીથિંગ ઇઝ ધેર, તો કોઈને વાંધો ના હોય તો આગળ વધી જઈએ। તો આપણે ફોર્મ નંબર 23 શ્રી ગીતાબેન મનુભાઈ માછી આપણે આ ફોર્મને સ્વીકૃત કરીએ છીએ। ફોર્મ નંબર 24 યુસુફ હસન અલી ડિપોઝિટ છે, અન્ય કોઈ બીજી વસ્તુઓ જો જેમ કે ટેકેદારથી લઈને એફિડેવિટથી લઈને અન્ય બધી વસ્તુઓ પ્રમાણે ફોર્મ ઇન પ્લેસ જણાય છે, જો કોઈને વાંધો ના હોય તો આગળ વધીએ જી। અરે હા, એ વિગત બોલી દઉં, સોરી, વિગત બોલી દઉં, એક જ અપક્ષ છે, 10 ટેકેદાર છે।